ફ્રેન્ડ્સ, કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે. તો આજે બનાવીશું આપણે વટાણા ઉપમા. તો આ રીતે જો તમે ઉપમા બનાવશો તો ઉપમા છે તે ચીકણો નહીં બને, પોચો અને છૂટો છૂટો બનશે. ટેસ્ટમાં ટેસ્ટી હેલ્ધી ઉપમા બનાવવા માટે સૌપ્રથમ ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લેશું. તો એક વાટકી રવો લેવાનો છે અને મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે. તો ડુંગળીને આ રીતે ઝીણી કટ કરી લેવાની છે. એક લીલું મરચું લીધું છે તો લીલા મરચાંને પણ ઝીણું કટ કરી લેવાનું છે. તો હાફ ટીસ્પૂનથી પણ ઓછી એવી હળદર પાવડર, ટેસ્ટ અનુસાર નિમક અને લીલા ધાણા લીધા છે. વઘાર માટે 2 ટેબલસ્પૂન તેલ લેવાનું છે. મીઠા લીમડાના પાન અને 2 થી 3 ચપટી મિક્સમાં રાઈ જીરું લેવાના છે. 1.5 ટેબલસ્પૂન સિંગદાણા લેવાના છે. વટાણા લેવાના છે. તો વટાણાને પહેલાં જ ફોલીને રાખી દીધા છે. તો ગેસ ચાલુ કરશું, પેન મૂકશું અને પેનને ગરમ થવા દેવાની છે. પેન ગરમ થઈ જાય તો તેલ નાખવાનું છે અને તેલને ગરમ થવા દેવાનું છે. તેલ ગરમ થઈ જાય તો જે સિંગદાણા રાખ્યા હતા તે સિંગદાણા નાખવાના છે અને સિંગદાણાને ફ્રાય કરી લેવાના છે. સિંગદાણા બળી ન જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. સિંગદાણા ફ્રાય થઈ ગયા છે. રાઈ જીરું અને મીઠા લીમડાના પાન રાખ્યા હતા તે નાખવાના છે. રાઈ જીરુંને ફૂટવા દેવાના છે. તો સિંગદાણાની સાથે તમારે અડદની દાળ, ચણાની દાળ અને કાજુ નાખવો હોય તો પણ તમે નાખી શકો છો. તો રાઈ જીરું ફૂટી ગયા છે તો જે ડુંગળી કટ કરીને રાખી હતી તે કટ કરેલી ડુંગળી નાખવાની છે. કટ કરેલી ડુંગળી નાખીને ડુંગળીને આ રીતે મિક્સ કરી દેવાની છે. ડુંગળીને મિક્સ કરી અને જે લીલું મરચું રાખ્યું હતું તે લીલું મરચું નાખવાનું છે. તો લીલું મરચું તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે તમારે વધુ ઓછું નાખવાનું છે. તો હળદર પાવડર અને ટેસ્ટ અનુસાર નિમક નાખવાનું છે. તો નિમકનો ઉપયોગ તમારા ટેસ્ટ અનુસાર વધુ ઓછો કરવાનો છે. તો નિમક અને હળદર પાવડર મિક્સ કરી જે વટાણા રાખ્યા હતા તે વટાણા નાખવાના છે. તો વટાણા નાખી અને વટાણાને પણ મિક્સ કરી દેવાના છે. તો બધા ઇન્ગ્રીડિયન્ટ્સને 2 મિનિટ સુધી તેલમાં સાતડી લેવાના છે. 2 મિનિટ થઈ ગઈ છે તો 1 ગ્લાસ પાણી નાખવાનું છે. તો 1 વાટકી રવો લીધો છે તો 2 ગણું પાણી નાખવાનું છે. પાણી નાખી અને પાણીને મિક્સ કરી અને ગરમ થવા દેવાનું છે. તો ગેસની ફ્લેમને મીડિયમ કરી અને પેનને આ રીતે 3 મિનિટ સુધી ઢાંકી દેવાની છે. એટલે વટાણા છે તે સોફ્ટ થઈ જાય અને પાણી છે તે ગરમ થઈ જશે અને પાણી છે તે પેનમાંથી બહાર ઉડશે નહીં. તો પાણી ગરમ થાય છે ત્યાં સુધીમાં આપણે સૂજી જે રાખી હતી તે સૂજીને શેકી લેવાની છે. તો ગેસ ચાલુ કરશું, પેન મૂકશું અને પેનને ગરમ થવા દેવાનું. તો 2 ટેબલસ્પૂન તેલ નાખવાનું છે. તેલ ગરમ થવા દેવાનું છે. તેલ ગરમ થઈ જાય તો જે રવો રાખ્યો તે રવો નાખવાનો છે અને રવાને આ રીતે શેકી લેવાનો છે. તો ગેસની ફ્લેમને મીડિયમ રાખી અને 3 મિનિટ સુધી રવાને શેકી લેવાનો છે. રવો પેનમાં બળી ન જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. અને જો તમે ગેસની ફ્લેમને હાઈ રાખશો તો રવો છે તે બળી જશે. રવો બળી જશે તો ટેસ્ટ છે તે ઉપમામાં કડવો લાગશે. ત્રણ મિનિટ થઈ ગઈ છે. ગેસ બંધ કરી દેવાનો છે. 3 મિનિટમાં રવાનો કલર છે તે આ રીતે ચેન્જ થઈ જશે અને ફૂલી જશે. તો 3 મિનિટ થઈ ગઈ છે. જે પાણી ગરમ કરવા માટે રાખ્યું હતું પાણી ગરમ થઈ ગયું છે અને વટાણા છે તે પણ સોફ્ટ થઈ ગયા છે. તો જે લીલા ધાણા કટ કરીને રાખ્યા હતા તે લીલા ધાણા નાખવાના છે. ધાણા નાખીને ધાણાને મિક્સ કરી દેવાના છે. તો ઉપમા બનાવવામાં તેલ નાખ્યું છે. તેલની જગ્યાએ તમે ઘીનો ઉપયોગ પણ કરી શકો છો. વટાણા સોફ્ટ થઈ ગયા છે. જે રવો શેકીને રાખ્યો હતો શેકેલો રવો નાખવાનો છે અને રવાને પણ આ રીતે મિક્સ કરી દેવાનો છે. તો રવો મિક્સ કરી અને 5 મિનિટ માટે પેનને ઢાંકી દેવાની છે. એટલે તેલના છાંટા છે તે બહાર ઉડશે નહીં. તો 5 મિનિટ થઈ ગઈ છે. પેનને ખોલી અને જોઈ લેશું અને ગેસને બંધ કરી દેવાનો છે. તો પાણી બળી ગયું છે. તો જે લીલા ધાણા કટ કરીને રાખ્યા હતા તે ઉપરથી થોડા લીલા ધાણા નાખવાના છે. લીલા ધાણા નાખીને ધાણાને પણ મિક્સ કરી દેવાના છે. તો નાસ્તામાં તમે પણ એકવાર આ રીતે ગરમા ગરમ મટર ઉપમા જરૂર ટ્રાય કરજો. અને ગરમા ગરમ મટર ઉપમાને તમે ચા સાથે ખાશો તો ટેસ્ટમાં ટેસ્ટી લાગશે. રેસીપી સારી લાગી હોય, ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. નવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મટર ઉપમાને પ્લેટમાં કાઢી અને ગાર્નિશિંગ માટે લીલા ધાણા અને ડુંગળીનો ઉપયોગ પણ તમે કરી શકો છો. તો તમે જોઈ શકો છો કે મટર ઉપમા છે તે છૂટો છૂટો બન્યો છે અને ચીકણો બન્યો નથી. તો ચેનલમાં નવા હો અને બેલ આઇકન બટનને પ્રેસ ના કરી હોય તો બેલ આઇકન બટનને પણ પ્રેસ કરી દેજો. રેસીપી સારી લાગી હોય તો રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો. થેન્ક યુ. મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે.